નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે। તો આ ભરતી વિશે આપણે તમામ માહિતી આજના વિડીયોમાં મેળવી લેશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો મિત્રો, આજે ભરતીનું નોટિફિકેશન છે તે સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામાં આવેલું છે। સરદાર પટેલ યુનિવર્સિટીમાં જે જુનિયર ક્લાર્ક કમ ટાઇપિસ્ટની જગ્યાઓ ખાલી છે, તો આ જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવાર પાસેથી અરજી ફોર્મ મંગાવવામાં આવેલા છે। તો સૌથી પહેલા આપણે વાત કરી લેશું કંઈક અગત્યની તારીખ વિશે। હવે મિત્રો, આ જે ભરતી છે તેમાં જો તમારે અરજી કરવી હોય તો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ છે તે 1/10/2025 થી શરૂ કરવામાં આવશે। 1/10/2025 થી લઈ અને 25/10/2025 સુધી તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। ઓનલાઈન અરજી ફોર્મ એ યુનિવર્સિટીની ઓફિશિયલ વેબસાઇટ છે www.spuvvn.edu.in તે વેબસાઇટ પર જઈ અને તમે 25/10/2025 સુધી ઓનલાઈન અરજી કરી શકશો। વાત કરી લઈએ એજ્યુકેશન ક્વોલિફિકેશન એટલે કે શૈક્ષણિક લાયકાત વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જોઈએ? તો કે ઉમેદવારોએ કોઈ પણ સરકાર માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યાશાખામાંથી ઓછામાં ઓછા 50% સાથે સ્નાતક એટલે કે ગ્રેજ્યુએશનની પરીક્ષા છે તે પાસ કરેલું હોવી જોઈએ, અથવા તો તે સમકક્ષની પરીક્ષા પાસ કરેલ હોવી જોઈએ। અને અહીં જે ધોરણ 10 કે ધોરણ 12 ની પરીક્ષા છે તે ઇંગ્લિશ વિષય સાથે પાસ કરેલ હોવી જોઈએ। જે વિદ્યાર્થીઓએ સ્નાતકની પરીક્ષા પાસ કરેલ છે તે ઉમેદવાર આ ભરતીમાં અરજી ફોર્મ ભરી શકશે। વાત કરી લઈએ પે સ્કેલ એટલે કે પગાર ધોરણ વિશે, કે ઉમેદવારોને કયા પગાર ધોરણ મુજબ પગાર આપવામાં આવશે। તો ઉમેદવારોને પ્રથમ 5 વર્ષ સુધી તો ફિક્સ પગાર મળવા પાત્ર થશે। દર મહિને ₹26,000 ફિક્સ પગાર આપવામાં આવશે। 5 વર્ષ પૂરા થઈ જશે એટલે જે પે મેટ્રિક લેવલ 2 છે તે મુજબ ઉમેદવારોને પગાર મળવા પાત્ર થશે, એટલે કે ₹19,900 થી લઈ અને 63,200 નું જે પગાર ધોરણ છે તે મુજબ ઉમેદવારોને પગાર આપવામાં આવશે। વાત કરી લઈએ એજ લિમિટ એટલે કે વય મર્યાદા વિશે। અરજી ફોર્મ ભરવા માટે ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ? તો કે અહીં ઉમેદવારોએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે એટલે કે 25/10/2025 ને ધ્યાનમાં રાખી પોતાની ઉંમરની ગણતરી કરવાની રહેશે। 25/10/2025 ના રોજ ઉમેદવારની ઉંમર છે તે ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। પરંતુ અહીં જે અનામત વર્ગના ઉમેદવાર છે તેઓને સરકારશ્રીના નિયમ અનુસાર છૂટછાટ આપવામાં આવશે। જેમ કે સામાન્ય વર્ગની જે મહિલા ઉમેદવાર છે તો તેઓને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓને પણ 5 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। માજી સૈનિક છે તો તેઓએ જે સંરક્ષણ સેવા બજાવેલ છે તે ઉપરાંત 3 વર્ષની છૂટછાટ મળવા પાત્ર થશે। તે સિવાય મિત્રો, અહીં જે દિવ્યાંગ ઉમેદવાર છે તો તેઓને વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવતી નથી, કારણ કે દિવ્યાંગ ઉમેદવારો માટે અનામત જગ્યા રાખવામાં નથી આવેલ, જેથી કરી દિવ્યાંગ ઉમેદવારોને ઉંમરમાં છૂટછાટ મળવા પાત્ર થતી નથી। તે સિવાય બાકી જે તમામ ઉમેદવાર છે તો તેઓની જે ઉંમર છે તે 25/10/2025 ને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 35 વર્ષની હોવી જોઈએ। વાત કરી લઈએ જગ્યા વિશે, કે કુલ કેટલી જગ્યા છે અને કેટેગરી મુજબ કેટલી જગ્યા રહેશે। તો કે મિત્રો, કુલ 18 જેટલી જગ્યા પર આ ભરતી જાહેર કરવામાં આવેલી છે। આ જે 18 જગ્યા છે તેમાંથી એસસી કેટેગરીના ઉમેદવાર માટે 2 જગ્યા રહેશે, એસટી કેટેગરીના ઉમેદવાર માટે 4 જગ્યા રહેશે, એસસીબીસી કેટેગરીના ઉમેદવાર માટે 5 જગ્યા છે, ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 1 જગ્યા રહેશે, જ્યારે જનરલ એટલે કે સામાન્ય વર્ગના જે ઉમેદવાર છે તેના માટે 6 જગ્યા રહેશે। વાત કરી લઈએ અરજી ફી વિશે, કે કયા ઉમેદવારોએ કેટલી અરજી ફી ભરવાની રહેશે। તો અહીં તમામ વર્ગના ઉમેદવારોએ અરજી ફી ભરવાની રહેશે, કે જેમાં સામાન્ય વર્ગના જે તમામ ઉમેદવાર છે તેઓએ અરજી ફી તરીકે ₹1,000 ભરવાના રહેશે। તે સિવાય અનામત વર્ગના જે તમામ ઉમેદવાર છે તો તેઓએ અરજી ફી તરીકે ₹450 ભરવાના રહેશે। અરજી ફી છે તે તમારે ઓનલાઈન જ ભરવાની રહેશે। તમે નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે યુપીઆઈ ના માધ્યમથી અરજી ફી ભરી શકશો। અરજી ફી ભર્યા પછી મિત્રો તમારે તેની રિસીપ્ટ ડાઉનલોડ કરી અને તમારી પાસે જ રાખવાની રહેશે। અહીં અરજી ફી છે તે ઉમેદવારોને કોઈ પણ સંજોગોમાં પરત કરવામાં આવતી નથી। વાત કરી લઈએ સિલેક્શન પ્રોસેસ વિશે, કે ઉમેદવારનું સિલેક્શન કેવી રીતે કરવામાં આવશે। તો ઉમેદવારનું સિલેક્શન છે તે એક સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી કરવામાં આવશે। અહીં તમામ ઉમેદવારની એક લેખિત પરીક્ષા લેવામાં આવશે। આ જે પરીક્ષા છે તે ઓબ્જેક્ટિવ પ્રકારની રહેશે, એટલે કે તેમાં એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। કુલ 150 એમસીક્યુ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે। એક પ્રશ્નનો 1 માર્ક એટલે 150 માર્કનું પેપર રહેશે। પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે।
મિત્રો આ જે પરીક્ષા છે તે OMR ના માધ્યમથી લેવામાં આવશે, એટલે કે મિત્રો અહીં ઓફલાઈન પરીક્ષા લેવામાં આવશે. તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેમાં મિત્રો સામાન્ય જ્ઞાનને લગતા 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે, કે જેમાં ગુજરાતનો ઇતિહાસ અને સાંસ્કૃતિક વારસો રહેશે, ભારતનું જે પ્રાથમિક બંધારણ છે, રમતગમત, સામાન્ય વિજ્ઞાન, ભારત અને ગુજરાતના વર્તમાન પ્રવાહો છે, પર્યાવરણ, જાહેર વહીવટ, સરકારશ્રીની વિવિધ યોજનાઓ છે, પંચાયતી રાજ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ છે. તો તેમાંથી કુલ 50 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 50 માર્ક રહેશે. ગુજરાતી ભાષા અને ગુજરાતી વ્યાકરણ સંબંધિત 20 પ્રશ્ન પૂછવામાં આવશે, તેમના 20 માર્ક રહેશે. અંગ્રેજી ભાષા અને અંગ્રેજી વ્યાકરણમાંથી 20 પ્રશ્ન પૂછાશે, તેમના પણ 20 માર્ક રહેશે. ગાણિતિક અને તાર્કિક કસોટીઓ એટલે કે ગણિત અને રીઝનિંગ પ્રકારના જે દાખલાઓ છે તેવા 30 દાખલાઓ પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. MS ઓફિસ સહિત કોમ્પ્યુટરમાંથી કુલ 30 પ્રશ્ન પૂછવામાં આવશે કે જેમના 30 માર્ક રહેશે. આવી રીતે કુલ 150 MCQ પ્રકારના પ્રશ્ન પૂછવામાં આવશે, 150 માર્કનું પેપર રહેશે અને આ પેપર લખવા માટે તમને 90 મિનિટનો સમયગાળો આપવામાં આવશે. અહીં ઉમેદવારોએ બધા પ્રશ્નના જવાબ ફરજિયાત આપવાના રહેશે. જો તમે પ્રશ્નનો જવાબ ખોટો ટીક કરશો અથવા તો એક કરતા વધારે વિકલ્પને ટીક કરી દેશો અથવા તો મિત્રો અહીં પ્રશ્ન ટીક કરતી વખતે કોઈ પણ પ્રકારની છેડછાડ કરશો કે ખાલી છોડી દેશો, તેવા સંજોગોમાં માઇનસ પદ્ધતિ લાગુ પડશે. તમે જે પ્રશ્નનો સાચો જવાબ આપેલ છે અને તમને 1 માર્ક મળેલ છે તેમાંથી 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. જો તમે પ્રશ્નનો જવાબ આપવા ન માંગતા હોય તો OMR શીટ તમને જે આપવામાં આવશે તેમાં ઈ વિકલ્પ એક્સ્ટ્રા જોવા મળશે, ત્યારે તમારે ઈ વિકલ્પને ટીક કરી દેવાનો રહેશે. ઈ વિકલ્પ ટીક કરશો તો માઇનસ પદ્ધતિ લાગુ નહીં પડે, પરંતુ તમે પ્રશ્નનો જવાબ ખાલી છોડી દેશો તો ત્યારે 0.25 માર્ક માઇનસ કરી દેવામાં આવશે. તો આવી રીતે મિત્રો સરદાર પટેલ યુનિવર્સિટી દ્વારા જુનિયર ક્લાર્કની પોસ્ટ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.